વિચારો કે કોઈને પોતાના મૂળભૂત અધિકારો માટે પણ કોઈની સામે હાથ લાંબો કરવો પડે. ડૉક્ટર બી.આર. આંબેડકરે આ વાસ્તવિકતા જોઈ હતી, અનુભવી હતી, અને એમની પાસે આનું એક જબરદસ્ત ઉકેલ હતો. માંગવું નહીં, સત્તા મેળવવી. ચાલો, આજે આપણે એમના આ જ ક્રાંતિકારી વિચારને ઊંડાણપૂર્વક સમજીએ, જે વંચિતો માટે સ્વતંત્ર રાજનીતિની વાત કરે છે. તો સવાલ એ છે કે આટલું મોટું પરિવર્તન લાવવા માટે એમની પાસે પ્લાન શું હતો? ચાલો આપણે એમની આખી સ્ટ્રેટેજીને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ અને જોઈએ કે આ વિઝન કેવી રીતે બન્યું. સારું, તો ચાલો શરૂઆત કરીએ ડૉક્ટર આંબેડકરના વિચારના એકદમ મૂળમાંથી. એમના માટે એક વાત એકદમ સ્પષ્ટ હતી કે જો દલિતો અને વંચિતોના અધિકારોનું સાચે જ રક્ષણ કરવું હોય તો પોતાની એક અલગ રાજકીય ઓળખ હોવી એ કોઈ ઓપ્શન નહોતો, એ તો એકદમ જરૂરી હતું. અને જુઓ, આ વાત ખાલી પોલિટિક્સની નહોતી. આ તો સીધી અસ્તિત્વને આત્મસન્માનની વાત હતી. એમનું માનવું હતું કે બીજાની દયા પર જીવવું એ તો કાયમની ગુલામી જ છે. અધિકારોની સાચી સુરક્ષા તો ફક્ત પોતાની તાકાતથી જ થઈ શકે. પણ સવાલ એ થાય કે એમને એવું કેમ લાગ્યું કે આ અલગ રસ્તો જ અપનાવવો પડશે? આ જ સવાલ આપણને એ સમયની જે મોટી રાજકીય પાર્ટીઓ હતી એમના પ્રત્યેના એમના ઊંડા અવિશ્વાસ તરફ લઈ જાય છે. આંબેડકરે જ્યારે આખા પોલિટિકલ સીનને જોયો ત્યારે એમને એક વાત સ્પષ્ટ દેખાઈ: હિતોનો ટકરાવ. એમને લાગ્યું કે કોંગ્રેસ જેવી મોટી પાર્ટીઓનું માળખું જેવું હતું કે મોટાભાગે ઉચ્ચ વર્ગના હિતોનું જ રક્ષણ કરે, વંચિતોનું નહીં. બંનેના ધ્યેય જ અલગ હતા. અને એમની ટીકા કોઈ ગોળ નહોતી, એકદમ સીધી અને સ્પષ્ટ હતી. એમણે આ મોટી પાર્ટીઓ પર સીધો આરોપ લગાવ્યો કે તેઓ વંચિત સમાજને એવા લોકો તરીકે નથી જોતા જેમને પોતે સત્તા મળવી જોઈએ, પણ એમને તો ખાલી એક વોટ બેંક તરીકે જુએ છે, મતલબ કે સત્તા મેળવવા માટેનું એક સાધન માત્ર. તો આમાંથી જે શીખવાનું છે એ એકદમ ક્લિયર છે. બાબા સાહેબ માટે જો સાચી સત્તા સુધી પહોંચવું હોય, જો આ પરાધીનતાનું ચક્ર તોડવું હોય, તો એનો એક જ રસ્તો હતો: પોતાની એક અલગ અને મજબૂત રાજકીય ઓળખ બનાવવી. પણ જુઓ, કોઈ પણ આઈડિયા ત્યાં સુધી જ શક્તિશાળી છે જ્યાં સુધી તેને અમલમાં ન મુકાય. તો સવાલ એ છે કે આંબેડકરે આટલા મોટા વિઝનને જમીન પર કેવી રીતે ઉતાર્યું? આ ટાઈમલાઈન પરથી આપણને એમની સ્ટ્રેટેજી કેવી રીતે વિકસતી ગઈ એનો ખ્યાલ આવે છે. એમની પાસે કોઈ એક જ ફિક્સ પ્લાન નહોતો, તેઓ સમય સાથે બદલાતા રહ્યા. પહેલા 1936માં ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી બનાવી, જેમાં મજૂરો અને વંચિતોને એક સાથે લાવ્યા. પછી 1942માં ઓલ ઇન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન બનાવી, જેનો મુખ્ય હેતુ અનુસૂચિત જાતિના રાજકીય અવાજને મજબૂત કરવાનો હતો. દરેક પગલું સ્વતંત્ર સત્તા બનાવવા તરફનું એક ગણતરીપૂર્વકનું પગલું હતું. 1930ની ગોળમેજી પરિષદમાં એમની આ માંગ પાછળનું લોજિક એકદમ સિમ્પલ અને પાવરફુલ હતું કે જો કોઈ પ્રતિનિધિને ફક્ત એના પોતાના સમાજના લોકો જ મત આપીને છૂટે તો જે પ્રતિનિધિ સીધો એ સમાજને જવાબદાર રહેશે. આ એક એવી સિસ્ટમ હતી જે ડાયરેક્ટ અકાઉન્ટેબિલિટી એટલે કે સીધી જવાબદારી માટે બનાવવામાં આવી હતી. પણ થયું એવું કે ઇતિહાસે એક અલગ જ વળાંક લીધો. ખૂબ જ રાજકીય દબાણ, ખાસ કરીને ગાંધીજી તરફથી. એના કારણે 1932ના પૂણા કરારમાં આ માંગ છોડી દેવી પડી અને એના બદલે અનામત બેઠકોની સિસ્ટમ આવી. અને આંબેડકરની નજરમાં આ સમાધાન પછી તો સ્વતંત્ર રાજકીય સત્તાની જરૂરિયાત ઓર વધી ગઈ હતી. અને આ જ વાત આપણને એમના આખા રાજકીય મિશનના કેન્દ્રમાં, એમના ફિલોસોફિકલ હાર્દ સુધી લઈ જાય છે. આ એક વાક્ય એમના આખા મુક્તિ આંદોલનનો મંત્ર બની ગયો. વિચાર તો કરો, કેટલો ક્રાંતિકારી વિચાર છે. સામાજિક પરિવર્તન, આર્થિક પ્રગતિ કે ન્યાય માટે માત્ર અરજીઓ ન કરો, પણ એ ચાવીને જ કબજે કરો જે આ બધા તાળા ખોલી શકે: રાજકીય સત્તા. એમનું માનવું હતું કે એકવાર આ ચાવી હાથમાં આવી ગઈ પછી બાકી બધું તો એની મેળે જ થઈ જશે. આ સ્લાઇડ પરથી એમનું લોજિક એકદમ સાફ સમજાઈ જાય છે. આ એકદમ સિમ્પલ પણ ખૂબ જ ઊંડી વાત છે કે સાચું સામાજિક પરિવર્તન કોઈ મોટા લોકોને વિનંતી કરવાથી નથી આવતું. એ તો ત્યારે આવે છે જ્યારે તમે પોતે શક્તિશાળી બનો, જ્યારે તમે પોતે જ કાયદા બનાવનારાઓની ખુરશી પર બેઠા હો, ત્યારે તમારી પાસે આખા સમાજને નવો આકાર આપવાની તાકાત હોય છે. તો છેવટે આ બધા પ્રયત્નોનું અંતિમ લક્ષ્ય શું હતું? એ કયું પરિવર્તન હતું જે તેઓ લાવવા માંગતા હતા? ધ્યેય
એક જ હતો, વંચિતોનો જે મૂળભૂત સ્ટેટસ છે એને જડમૂળથી બદલી નાખવાનો. એવા સમાજમાંથી જે હંમેશા પોતાના અધિકારો માટે ભીખ માંગે છે, એમને એવા સમાજમાં ફેરવવાના હતા જે પોતે શાસક વર્ગનો હિસ્સો બને. એક એવો સમાજ જે અધિકારો માંગે નહીં, પણ અધિકારો આપે અને એનું રક્ષણ કરવાની તાકાત રાખે. તો આ આખી વાતનો સાર એ જ છે કે ડૉક્ટર આંબેડકર માટે સ્વતંત્ર રાજનીતિ એ ખાલી ચૂંટણી લડવાની વાત નહોતી. એ તો સ્ટેટસ અને પાવરમાં સંપૂર્ણ ક્રાંતિ લાવવાનો એક રસ્તો હતો. વાત ખાલી ચૂંટણી જીતવાની નહોતી, પણ શાસન કરવાનો હક સ્થાપિત કરવાની હતી. અને આ જ વાત આપણને આજના સમય માટે એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. આજની દુનિયામાં જ્યાં આજે પણ અસમાનતા સામે લડાઈ ચાલી રહી છે, ત્યાં શું વંચિત અને શોષિત સમાજો માટે એક અલગ મજબૂત રાજકીય અવાજ હોવો એ બાબા સાહેબનું જે વિઝન હતું તે પહેલાં કરતાં પણ વધારે જરૂરી નથી બની ગયો?